નમસ્કાર મિત્રો, હું છું ઠાકોરની. આપ જોઈ રહ્યા છો ફિલ્મ ટા ચેનલ. તો આજે આપણે વાત કરવાની છે વિક્રમભાઈ ઠાકોરની ફિલ્મ તને પારકી માનું કે માનું પોતાની. મિત્રો, આ ફિલ્મને સૌને જોઈ હશે, કેસેટમાં જોઈ હશે કે પછી સિનેમાઘરોમાં જોઈ હશે કે અત્યારે યુટ્યુબ ચેનલમાં જોઈ હશે. તો આ ફિલ્મ તો જોઈ જ હશે. વિક્રમભાઈ ઠાકોર, ફિરોઝ ઈરાની, પછી આપણા નરેશ સર અને મમતા સોની. મિત્રો, મમતા સોનીની જે જોડી છે વિક્રમભાઈ ઠાકોર સાથે, એ અત્યારે પણ 2026માં લોકો જોવા માગે છે કે એમની ફિલ્મ 2026માં ક્યારે આવશે. અને સાથે મિત્રો વાત કરી લઈએ તો આ ફિલ્મ ખૂબ સરસ ફિલ્મ છે, લવ સ્ટોરીવાળી ફિલ્મ છે. વિક્રમભાઈ ઠાકોરને પ્રેમ મળતો નથી, છેલ્લા લાસ્ટમાં મળી પણ જાય છે. એનું કારણ એ છે કે નરેશ સર જે આવે છે, એન્ટ્રી થાય છે નરેશ સરની, અને પછી જે એમનો દીકરો હોય છે, મળી ગયો હોય છે બહારના દેશમાં, વિદેશમાં. એમના દીકરાનું મૃત્યુ થાય છે. પછી વિક્રમભાઈ ઠાકોર એક ગાડીમાં અથડાઈ જાય છે, એટલે મળે છે નરેશ સરને. અને પછી નરેશ સર જે છે એમનો દીકરો માનીને પછી એ ત્યાં લઈ જાય છે, જે મમતા સોનીના ત્યાં ઘરે લઈ જાય છે. પછી બહુ રૂપિયાવાળો હોય છે, એટલે જે નરેશ સર હોય છે એ રૂપિયાવાળા હોય છે, પણ વિક્રમભાઈ ઠાકોર આપણા ગરીબ હોય છે. અને ગરીબનું જે દર્દ હોય છે, એ જે પ્રેમ કરે છે, પરંતુ મમતા સોની જે હોય છે એ બહુ રૂપિયાવાળી હોય છે, એટલે એમને મોહ માયા લાગી જાય છે. વિક્રમભાઈ ઠાકોરને ઇગ્નોર કરે છે, પ્રેમ કરતા નથી મમતા સોની, કેમ કે રૂપિયા હોય છે મિત્રો એમના જોડે, અને આપણા વિક્રમભાઈ ઠાકોર જોડે ગરીબ હોય છે મિત્રો. એટલે અત્યારની વાત કરીએ તો મિત્રો, આમ તો એ ગરીબ નથી વિક્રમભાઈ ઠાકોર, પરંતુ ફિલ્મમાં એવું બતાવવામાં આવ્યું છે. અને નરેશ સરની એન્ટ્રી જોરદાર હોય છે. ફિરોઝ ઈરાનીની તો એક્ટિંગ કહેવાય જ નહીં મિત્રો, દરેક ફિલ્મમાં એ ચાંદ લગાવી દે છે. અને આ બંનેની જોડી પણ ખૂબ સરસ છે, નરેશ સરની અને આપણા ફિરોઝ ઈરાનીની. મિત્રો, વાત કરી લઈએ, આ ફિલ્મ લગભગ 2002માં આવી હશે કે ક્યારે આવશે, એવી કંઈ રિલીઝ ડેટ જે છે એ આપણને ખબર નથી. પરંતુ મિત્રો, આ ફિલ્મ જે છે સુપર ડુપર હિટ છે. તમે સૌને જોઈ હશે, ડીવીડીમાં જોઈ હશે કે સિનેમાઘરોમાં જોઈ હશે, અને બધાએ આ ફિલ્મ જોઈ તો હશે જ. ફિલ્મ સારી છે મિત્રો, અને ફિલ્મના ગીતો તો કહેવું જ ના પડે. વિક્રમભાઈ ઠાકોર હોય એટલે મિત્રો ગીતમાં તો કહેવું જ ના પડે. બધા જ ગીતો આમાં સુંદર મજાના બતાવવામાં આવે છે. અને હર્ષુભાઈ પટેલે ડાયરેક્ટ કરી હતી. અત્યારે હર્ષુભાઈ પટેલ આપણા સમક્ષ રહ્યા નથી, પરંતુ એમની ફિલ્મો અત્યારે પણ ધૂમ મચાવે છે મિત્રો. 2026માં મિત્રો ફિલ્મ જોઈએ તો આપણને બહુ મજા આવે છે ફિલ્મ જોવાની. અને અત્યારે ઘણી બધી ફિલ્મો મિત્રો 2026માં વિક્રમભાઈ ઠાકોરની આવવાની છે. તો આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને અવનવી ગુજરાતી હિન્દી ફિલ્મો હોય તો તમારા સુધી પહેલાં માહિતી પહોંચે. મિત્રો, દરેક ગુજરાતી મૂવીના રિવ્યૂ કરું છું, હિન્દી ફિલ્મમાં પણ રિવ્યૂ કરું છું, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. જય રાજવંશી એટલે આપણા નરેશ કનોડિયા એ હોય છે મિત્રો, વિક્રમભાઈ ઠાકોરને મળે છે, એટલે ગાડી ચલાવે છે જય રાજવંશી એટલે આપણા નરેશ સર. અને પછી વિક્રમભાઈ ઠાકોરનું એક્સિડન્ટ થઈ જાય છે, અને પછી એ બંનેની જોડી થઈ જાય છે, એટલે કે એ બંને મળે છે. અને પછી મળે છે એટલે જય રાજવંશી હોય છે, એનો જય હોય છે, એ બહારના દેશમાં મળી ગયો હોય છે, એટલે કે મૃત્યુ પામ્યો હોય છે. પરંતુ પછી વિક્રમભાઈ ઠાકોર એમની કહાની કહે છે કે મારી સાથે આવું થયું છે. તો જય રાજવંશી એટલે કે આપણા નરેશ સર જે હોય છે, એ એમનો દીકરો સમજીને પછી એ ત્યાં લઈ જાય છે, જ્યાં મમતા સોની હોય છે એમના ઘરે લઈ જાય છે. પછી એમને રૂપિયાવાળો બતાવે છે વિક્રમભાઈ ઠાકોરને. પછી જય રાજવંશી હોય છે એ સમજાવે છે કે આ રીતનું બેટા આપણે કરીશું, અને સાથે મિત્રો આ બધાને જ આપણે મૂર્ખ બનાવી છે, અને છેલ્લે લાસ્ટમાં મૂર્ખ પણ બનાવી દે છે. અને સાથે મિત્રો તમે સૌને ફિલ્મ જોઈ હશે, એટલે મારે કંઈ ખાસ કહેવાની જરૂર નથી. અને ફિલ્મની એક્ટિંગ દરેકની ફિલ્મની એક્ટિંગ સરસ છે, અને ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ખૂબ સરસ છે. અને પહેલાંની ફિલ્મો મિત્રો આપણે જોઈએ તો આપણને ખૂબ મજા આવતી હોય છે. વિક્રમભાઈ ઠાકોરની દરેક ફિલ્મો હોય છે આપણને પારિવારિક ફિલ્મ બતાવવામાં આવતી હોય છે. ખૂબ સરસ ફિલ્મો મિત્રો એમની હોય છે. તો મિત્રો, આ બધામાંથી તમને કઈ ફિલ્મ ગમે છે? વિક્રમભાઈ ઠાકોરની સૌથી વધુ ફિલ્મ તમને કઈ ગમે છે? અને સાથે મિત્રો મારે કઈ ફિલ્મનું આગળ રિવ્યૂ કરવું એ પણ મને કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. તો આ ફિલ્મ તો સૌને જોઈ હશે, ડીવીડીમાં કે યુટ્યુબ ચેનલમાં જોઈ હશે, કે પછી સિનેમાઘરોમાં તમે જોઈ તો હશે જ. અને સાથે મિત્રો વાત કરી લો, હું પણ સિનેમાઘરોમાં આ ફિલ્મ જોવા ગયો તો મને ખૂબ મજા આવી હતી, કેમ કે મિત્રો મારા પપ્પા જે છે એ નરેશ સરના ખૂબ સરસ ફ્રેન્ડ છે, એટલે એમની બધી જ ફિલ્મો એ જોતા હોય છે. અને એ ટાઈમે અમે સિનેમાઘરોમાં જોવા ગયા હતા, અમને ખૂબ મજા આવી હતી આ ફિલ્મ જોવાની. સાથે મિત્રો તમે પણ આ ફિલ્મ એકવાર તો જોઈ જશે, અત્યારે પણ યુટ્યુબ ચેનલમાં અવેલેબલ છે મિત્રો. તો
કેવું લાગ્યું રિવ્યૂ કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.